સારા રોડ રસ્તા બનાવવા માટે, સારી સારી શાળાઓ બનાવવા માટે, સારા સરકારી કોલેજો બનાવવા માટે આપીએ છીએ। એના બદલામાં સરકાર જો આપણને નાની મોટી શાળા નો બનાવી દેતું હોય, કોલેજ નો બનાવી દેતું હોય, હોસ્પિટલ નો બનાવી દેતું હોય, તો આપણે સરકાર પાસે આશા શું રાખી? મારી ઉંમરના જેટલા યુવાનો અહીંયા ઊભા છે, બેઠા છે, અને મારા પિતાજીની ઉંમરના જેટલા વડીલો બેઠા છે, એ બધાએ ઘરમાં એક પરિસ્થિતિ જોઈએ છે। છાતી ઉપર હાથ રાખીને બોલજો કે આ પરિસ્થિતિ સાચી છે કે નથી સાચી। ઘરમાં બે દીકરા હશે, બંને દીકરા ભણવામાં હોશિયાર હશે, પણ એ બીજો દીકરો ભણી શકે માટે એક દીકરા હીરામાં બેસી ગયો છે। ભાઈ અથવા બેન હશે તો ભાઈ સારું ભણતો હશે તો બેને પોતાનું ભણતર છોડી દીધું હશે, બેને હંચો ચલાવવાનું મંજૂર કર્યું હશે, ભરતકામ કરવાનું મંજૂર કર્યું હશે, અત્યારે સગડી ચલાવવાનું મંજૂર કર્યું હશે, કારણ કે ભાઈને ભણાવવાનો છે। અધિકાર બંને દીકરાઓને ભણાવવાનો હતો, અધિકાર દીકરા અને દીકરી બંનેને ભણાવવાનો હતો, પણ પિતા પાસે આવકની સગવડ નહોતી અને સરકારે શાળા કોલેજો મફત બનાવી નહોતી, એટલા માટે એક દીકરાએ પોતાનું ભણતર છોડવું પડ્યું અથવા એક દીકરીએ પોતાનું ભણતર છોડવું પડ્યું। એ બાપને ગમ્યું નહીં હોય, પોતાનો 17 વર્ષનો દીકરો હીરાનું અંગૂર પકડ્યું હશે, દુનિયાના કોઈ બાપને ન ગમે। એ 15 વર્ષની દીકરીને હંચે બેસાડી હશે, રાતભર જગાવીને સિલાઈનું કામ કરાવ્યું હશે, ભરતનું કામ કરાવ્યું હશે, દુનિયાના કોઈ માં કે દુનિયાની કોઈ બાપને આ વાત નહીં ગમી હોય, પણ છાતી ઉપર પથ્થર રાખીને કામ એણે કરાવ્યું છે, કારણ કે એના ઘરમાં ચૂલો સળગાવવાની મજબૂરી છે। આ પરિસ્થિતિમાં આપણે એક સરકારને 30 વર્ષથી મતદાન આપીએ છીએ। વિચારો કે સરકાર આપણા માટે શું કર્યું, આ વિચારવાનો સમય છે। આપણે હમણાં થોડાક શિક્ષણની વાત કરી લઈએ। આપણને સૌને ઈચ્છા છે કે ભાઈ ગરીબ માણસનો હાથ શિક્ષણ પકડી શકે, એનાથી વધારે, કારણ કે આગળ જવા માટે આપણી પાસે મૂડી નથી, પૈસા નથી, તો આપણે એવું ઈચ્છા રાખીએ કે આપણું બાળક, આપણો દીકરો, આપણી દીકરી ભણી જાય તો કંઈક સારું કામ કરી લે, સારો નોકરી મેળવી લે, સારો ધંધો કરી શકે। આ જાન્યુઆરીમાં વડોદરામાં આવેલી એક શાળાના સમાચાર છે। આવા તો કેટલા સમાચાર હશે, પણ આ તો છાપામાં આવ્યા છે એટલે હું તમને જણાવું છું કે 8મું ભણતી એક દીકરીએ, કેટલું ભણતી દીકરીએ? 8મું ભણતી એક 12-13 વર્ષની દીકરીએ શાળામાં 25,000 રૂપિયાની ફી ન ભરી શકતા સોમાની દીકરીએ છે, બાપ પાસે માંગી ન શકે, આત્મહત્યા કરી લીધી ધોરણ 8ની દીકરીએ। એક તરફ ડબલ એન્જિનની, ટ્રિપલ એન્જિનની, 4 એન્જિનની સરકારોની વાતો ચાલે છે। અત્યારે સરકાર વિકાસ સપ્તાહ ઉજવી રહી છે, વિકાસ ગાથા ઉજવી રહી છે। કયો વિકાસ? એક ડબલ એન્જિનની, ટ્રિપલ એન્જિનની, 4 એન્જિનની સરકારો એક દીકરીને ભણવા માટે જો ફી ન આપી શકતી હોય તો આવી સરકારોને, એન્જિનોને ઉખાડીને ફેંકી દેવા જોઈએ। એ દીકરીએ સોનાનો ચેન નહોતો માંગ્યો, એ દીકરીએ બંગલો નહોતો માંગ્યો, એ દીકરીએ ફ્લેટ નહોતો માંગ્યો, એ દીકરીએ કીધું હતું ભાઈ મારું 8મા ધોરણમાં ભણું છું, 8મા ધોરણની ફી ભરવા માટે એના બાપ પાસે પૈસા નહોતા, એ દીકરી આત્મહત્યા કરી લીધી। શેના વિકાસની વાત કરીએ છીએ? કઈ રીતે આ સરકારને આપણે મૂલવી શકીએ, સારી કહી શકીએ? વર્ષોથી આપણે બધા સુરતમાં આવ્યા છીએ, વરાછા અને કતારગામનો વિસ્તાર એટલો ટેક્સ ભરે છે કે બીજી 2 મહાનગરપાલિકા એમાં આવી જાય। રાજકોટ અને જામનગરની કે રાજકોટ